સમાચાર દેવભૂમિ દ્વારકાથી ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। બેટ દ્વારકામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી થઈ। દેવા એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટીમો હાજર રહી। બેટ દ્વારકા જતા પ્રવાસીઓના વાહનોને પણ અટકાવી દેવાયા હતા। સુરક્ષાના કારણોસર બેટ દ્વારકા મંદિર જવાની દર્શનાર્થીઓને મનાઈ છે। સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોની પાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ હતી। કરોડોની કિંમતની સરકારી જમીનો પરના દબાણ દૂર કરવા કાર્યવાહી થઈ। તો આજ મામલે વધુ અપડેટ કે જ્યાં બુલડોઝર કાર્યવાહી પર ગૃહ રાજ્ય પ્રધાનનું ટ્વીટ સામે આવ્યું। ગેરકાયદેસર દબાણ નહીં થવા દઈએ। બેટ દ્વારકા અને દેશભરના લોકોની આસ્થા જોડાયેલી છે બેટ દ્વારકા સાથે। બેટ દ્વારકામાં કોઈ અતિક્રમણ નહીં ચલાવાય। આસ્થા અને સંસ્કૃતિની રક્ષાની જવાબદારી અમારી હોવાનું જણાવ્યું। ઉલ્લેખનીય છે કે અગાઉ બેટ દ્વારકા હર્ષદ નાવદ્રા બોગાત બંદરે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી અને હવે બેટ દ્વારકાના વધુ ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। લગભગ 250 જેટલા આસામીઓને આ માટે તંત્ર દ્વારા પહેલા જ નોટિસ આપી દેવાઈ હતી। તો હાલ બેટ દ્વારકા મંદિર તો ખુલ્લું છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી દર્શનાર્થીઓને મંદિરમાં જવાની મનાઈ કરાઈ છે। તો 1000 પોલીસ જવાનો ખડેપગે તૈનાત છે। જ્યારે આટલું મોટું ડિમોલિશન થઈ રહ્યું છે, બેટ દ્વારકામાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। બેટ દ્વારકામાં કોઈ પણ અતિક્રમણ નહીં ચલાવી લેવાય તેવું હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને આપણે તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં કરોડોની જમીન જે છે એ ખુલ્લી કરી દેવામાં આવી છે। આ ગેરકાયદેસર દબાણો કે જેના ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે। આ સાથે સાથે બેટ દ્વારકા મંદિરમાં દર્શનાર્થીઓને પણ મનાઈ ફરમાવવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી, નગરપાલિકા, પીજીવીસીએલની ટીમ હાલ સ્થળ પર છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે 1000 પોલીસ કર્મચારી પણ તૈનાત છે અને તે વચ્ચે દાદાના બુલડોઝરની કાર્યવાહી થઈ રહી છે। જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા એ દબાણો હટાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ હર્ષ સંઘવી કહી રહ્યા છે કોઈ પણ જાતનું અતિક્રમણ નહીં ચાલે, ગેરકાયદેસર દબાણો નહીં થવા દઈએ તેવી સ્પષ્ટતા કરી છે। આપને જણાવી દઈએ કે જે દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે આ પહેલા એ લોકોને નોટિસ આપી દેવામાં આવી હતી અને તે બાદ હવે આ કાર્યવાહી થઈ રહી છે।